બલીઠા રેલવે ઓવરબ્રિજ ચાલુ કરતાની સાથે જ બંધ કરવો પડ્યો, જેથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર માહિયા, વંશી, વાપી, બલીઠા। સન્ડે આપણે કનુભાઈ દેસાઈ સાહેબ ફાઇનાન્સ મિનિસ્ટર અને સાથે MP ધવલભાઈ પટેલ અને સાથે કલેક્ટર શ્રી સાથે IAS અધિકારી આપણા કમિશનર અને ડેપ્યુટી કમિશનર એ લોકોએ જે આપણા બલીઠા ગામનો બ્રિજનું જે ઉદ્ઘાટન કર્યું સન્ડે, એમના પછી આજે બુધવાર છે, ટાઈમ થતાં આ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે। અમને એ નથી ખબર પડતી કે આજે 2018થી 2025 સુધી જે બ્રિજનું કામ આટલું સ્લો ગતિથી ચાલતું છે, એ કામ હજુ પણ આવી રીતના ચાલવાનું છે। આટલા જલ્દી ઓપનિંગ કરવાની જરૂરત નથી। આજે ગામવાળા પાછા હેરાન થતા છે। આજે અમારા ગામમાં જોઈએ તો આ બાજુનો સર્વિસ રોડ હજુ સુધી બન્યો નથી ને હાલની દ્રષ્ટિએ તમને મેં પછાડી બતાવું તો હાલમાં અમારું આ ફળિયું છે, એમાંથી કોઈ માણસ બહાર નીકળશે ને હાઈવે પરથી કોઈ પણ આવશે ને તો માણસ મરી જશે, એટલી ખતરનાક એક્સિડન્ટ ઝોન બની જશે। આ એ ટાઈપની સિચ્યુએશન છે હાલમાં। અને સ્ટેટ RNBના સાહેબોને આપણે ફોન કરીએ તો કોઈ ફોન રિસીવ કરતું નથી, પ્રોપર આન્સર આપતા નથી। અમારી અગાડી જોઈએ તો અમારી સ્કૂલ છે, તેમાં આજે પ્રાથમિક સ્કૂલમાં કોઈની વિદ્યાર્થીની સંખ્યા હોય નહીં। અમારી બંને સ્કૂલમાં 400-500 સ્કૂલની સંખ્યા છે। આજે તમે જોઈ રહ્યા છો કે ત્યાં બે બ્રિજ બનાવવામાં, બે બમ્ફર બનાવવા માટે અમારે એમને 10 થી 15 વાર ફોન કરવા પડે છે, ત્યારે કાલે એ લોકોએ બમ્ફર બનાવ્યો છે। આજે તમે જોયું કે બલીઠા 4 રસ્તા એટલું 4 રસ્તા આટલી મોટી વ્હીકલ આવે છે તો ત્યાં 4 રસ્તા પર બમ્ફર નથી। હવે હાટિયાવાડ ચેકપોસ્ટથી લઈને બલીઠા 4 રસ્તા સુધી જે જિલ્લા પંચાયતનો રોડ છે ત્યાં 7 બમ્ફર છે અને ત્યાંથી અહીંયા સુધી એક પણ બમ્ફર નથી। આજે કાલે અમે જતીન સાહેબને અને પાર્થને ફોન કરીને 2 બમ્ફર બનાવવામાં આવ્યા છે સ્કૂલ પર, જે કોઈ જાનહાનિ ના થાય એના માટે। પણ હાલમાં હવે જે બ્રિજ ચાલુ થશે પાછો, પછી આજે અમારું બલીઠા શક્તિનગર છે, ત્યાંથી કોઈ પણ માણસો બહાર નીકળશે અને હાઈવે પરથી ગાડી જ્યારે સ્પીડમાં આવશે તો એની જિમ્મેદારી કોણ લેશે? કોઈને એક્સિડન્ટ થયું, કોઈનું ઘરનું ચિરાગ બુઝાઈ જશે, એની જિમ્મેદારી સ્ટેટ RNB લેશે કે પછી સરકાર લેશે? આ ટાઈપનું એકદમ ખરાબ કામગીરી સ્ટેટ RNBની ચાલી રહી છે। અમે વારંવાર રજૂઆત કરતા છે પણ એ લોકો કોઈ જાતનું વાત સાંભળતા નથી। પણ આવનારા દિવસોમાં જો એ લોકો અમારી વાત અને ત્યાંનું સોલ્યુશન કરી નહીં આપશે તો અમારે રોડ ઉપર આંદોલન કરવા પડશે, કેમ કે આજે અમે 2018થી હમણાં સુધી અમારું ગામ પરેશાન છે અને અમે હર હંમેશ બધાને સપોર્ટ કરતા છે, સરકારને સપોર્ટ કરતા છે, જે પણ હશે એમને બધાને અમે સહકાર આપતા જ છે। તેમ છતાં આજે અમારું ગામ એકદમ પરેશાન છે। આજે તમે જોયું કે વરસાદના સિઝનમાં 4 મહિના રસ્તો એટલો ખરાબ હતી, એ સંપૂર્ણ જવાબદારી સ્ટેટ RNBની હતી। એ લોકોએ ને ખબર હતી કે આ વ્યસ્તમાં વ્યસ્ત બલીઠાનો રોડ છે તો એ લોકોએ વરસાદ પહેલાં એ રોડ બનાવવા જોઈતો હતો। આજે આખું વરસાદમાં એ રોડ બન્યો નથી। એમાં કેટલી બધા એક્સિડન્ટ થયા છે, કોઈને ઇન્જર્ડ થયા છે, પણ તેમ છતાં એ લોકોની આંખ હજુ પણ બંધ છે અને આવનારા દિવસોમાં પણ આ એક્સિડન્ટ ઝોન બનવાની છે અને કંઈ પણ થયું એની સંપૂર્ણ જવાબદારી સ્ટેટ RNBની રહેશે। સન્ડે આપણે